જે આપણે ખાટા ઢોકળાનું ઘરે વગર આથે કેવી રીતે ખાટા ઢોકળા થાય અને કેવી રીતે આખું ઢોકળાનું પહેલે કેવી રીતે પલાળવાનું, પહેલે ઢોકળાનો પાવડર બનાવશું, એમાંથી વગર ઓછી મહેનતે અડધી 1 કલાકની અંદર ખાટા ઢોકળા વગર આથે કેવી રીતે બનાવવાના છે એ શીખશું. બજારમાં જે મળે છે એવા જ બનશે. એના માટે એક પેન લીધું છે, પેન ચાલુ કરી દેવાનું અને પહેલે આપણે ઢોકળાનો પાવડર જ ઘરે બનાવશું. માપ જે છે કહું છું એ માપ બધું ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને લખી દઈશ. 3/4 કપ ચણાની દાળ છે, 3/4 કપ મગની લીલી દાળ છે. સરખા માપે જે પણ બધું વસ્તુ લઉં છું એ એક સરખા માપે, એટલે તમારી પાસે એક માપની જે વાટકી હોય ને એક સરખી લેવાની, અથવા તમારે 100 ગ્રામ બધી વસ્તુ લેવાની. અને 3/4 કપ ચોખા, જે ઘરમાં જે ચોખા હોય એ લેવાના. 3/4 કપ અડદની દાળ. આ બધાને એકદમ મીડિયમ હીટ ઉપર થોડીક વાર રોસ્ટ કરવાનું છે. આનો કલર ચેન્જ નથી કરવાનો. હવે તમને એમ થતું હશે કે ઢોકળાનો લોટ તો અમે ઘરે દળાવતા જ હોઈએ છીએ અને પછી આપણે આથો લઈને કરતા હોઈએ છીએ, એટલે આપણે 7 થી 8 કલાક આથો. હવે ઉનાળો હોય ને ત્યારે વાંધો ન આવે, પણ શિયાળા અને ચોમાસામાં જ્યારે આથો લાવવાની થોડીક તકલીફ પડે. આ વગર આથે અડધી કલાકના જ ખાલી અડધી 1 કલાકની અંદર તમે બેટરને રેસ્ટ આપો અને તમારા ખાટા ઢોકળા તૈયાર થઈ જાય, એકદમ બજાર જેવા એવા આપણે થશે. તો આને જસ્ટ ખાલી 1 થી 2 મિનિટ રોસ્ટ કરવાનું છે, કલર ચેન્જ નથી કરવાનું. પણ જો જરાય ભેજ હોય તેની કચાશ દૂર થઈ જાય એટલા જ માટે. જો તમે આમ અડો ને એટલે થોડુંક ગરમ લાગે ને ત્યાં સુધી શેકવાનું છે. હવે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરીને જે વસ્તુ નાખું છું, જે લગભગ આપણે ઘરે જ્યારે ઢોકળાનો લોટ દળાવીએ છીએ અથવા બજારમાંથી ઢોકળાનો લોટ લઈએ છીએ એમાં નથી હોતું, પણ જે બજારમાં જે મળે છે ને, તમે લારી ઉપર જે સ્ટીમ ઢોકળા ખાવા જોઈએ એમાં હોય છે 3/4 કપ રવો. હવે આ ગેસ બંધ કરીને જ નાખવાનું છે, કારણ કે હીટ હોય ને એની અંદર ને અંદર આ રવો શેકાઈ જશે. અને પછી આને ઠંડુ કરી અને ઘરે જ આપણા મિક્સરના બાઉલમાં સરસ દળી લેવાનું છે. આપણે જે ઢોકળાનો લોટ દળીએ એવી રીતે જ તમારે મિક્સરની બાઉલમાં દળી લેવાનો છે. જો આપણે સરસ ઢોકળાનો ઘરે જ જો દળી લીધો છે અને હવે આપણે આથો નાખવા માટે, એટલે કે આપણે અડધી 1 કલાક આપણે, તમે 10-15 મિનિટ હોય ને તો પણ થઈ જશે. પણ જો તમારી પાસે ટાઈમ હોય ને તો અડધી કલાક રાખજો. અને જો વધારે કોઈને આથાવાળું જોતું હોય તો આનંદ વસ્તુ સવારે પણ તમે આથો કરી શકો, પણ હું ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવું છું એટલા માટે હું તમને ઇન્સ્ટન્ટ વસ્તુ બનાવું છું. એટલે હું આને કેવી રીતે આગળ કરીશ એ તમને જણાવીશ. હવે ચપટીક હળદર નાખશું, કારણ કે આપણે બજારમાં જે ઢોકળા મળે છે ને થોડાક પીળા મળે છે, બહુ ઝાઝું નથી નાખવાનું. ચપટીક હળદર નાખશું. અને આને છાશ સાથે હું બોળો નાખીશ. તો ઘરમાં જે થોડીક ખટાશવાળી, અતિ ખટાશ નહીં પણ થોડીક ખટાશવાળી છાશ હોય ને એ નાખવાની છે. આને સરસ આવી રીતે મિક્સ કરી લેશું. હું ખાલી છાશ સાથે જ અત્યારે આપણે બોળો નાખું છું. તમે પતલી છાશ છે, જો ઘાટી તમે દહીં હોય તો થોડુંક દહીં અને પાણી બેય સાથે લઈ શકો. જો આ બેટર છે ને થોડુંક પતલું રહેશે, કારણ કે આપણે આની અંદર રવો છે ને, રવોને ફૂલવાનું થોડોક ટાઈમ જોશે એટલા માટે. એટલે જે આપણે રેસ્ટ આપીએ છીએ ને 10-15 મિનિટનો કે અડધી કલાકનો, એ રવાને ફૂલવા માટે આપીએ છીએ. તો રવો સરખો ફૂલે નહીં ને તો સરખું ઢોકળા થાય નહીં. અત્યારે આટલું તમને પતલું લાગશે, પણ હજી ફૂલશે ને, રવાને ફૂલવાનો ટાઈમ જોઈએ અને પાણી શોષી લે. હવે તમારી પાસે જો ટાઈમ હોય ને તો અડધી કલાક રાખજો, બાકી 15-20 મિનિટ રાખો તો પણ ચાલશે. તો 15-20 મિનિટમાં રવો ફૂલી જાય. અને વધારે રાખવું હોય તો વધારે પણ રાખી શકો, પણ અત્યારે આપણે ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા એટલે કે ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા બનાવીએ છીએ એટલા માટે હું આને, મારી પાસે ટાઈમ છે તો અડધી કલાક રાખીશ. અડધી કલાક પછી આપણે એને કેવી રીતે ઢોકળા ઉતારવા જણાવીએ. જો અડધી કલાક થઈ ગયું છે અને આપણું ખીરું સરસ સેટ થઈ ગયું છે, તમને નજીકથી બતાવું. હવે એની અંદર આપણે મીઠું નાખવાનું બાકી છે, તો પહેલે બધું મીઠું એકી સાથે આપણે બેટરનું માપનું મીઠું નાખી દઈશું અને સરસ હલાવી લેશું. થોડીક વાર રેસ્ટ આપો ને એટલે સરસ છે ને સેટ થઈ જાય. તમારું રવો જેટલો ફૂલવો હોય ને એટલો ફૂલી જાય. હવે જે વસ્તુ હું કરું છું તમારે એક થાળી પૂરતું અલગ કરવાનું રહેશે. તો આપણે એક થાળીનું આપણે પહેલાં બેટર કાઢી લેવાનું.
અને સાઈડમાં આપણે પાણી ગરમ કરવા રાખી દેવાનું આપણે ઢોકળા માટે. અને ચપટી આપણે ઈનો નાખવાનો છે અને એને કન્ટિન્યુઅસ આવી રીતે ચલાવવાનું છે. ઈનો ન હોય તો મીઠો ખાવાનો જે સોડા આવે છે એ પણ નાખી શકો. અને કન્ટિન્યુઅસ આવી રીતે ચલાવવાનું છે જેથી ઈનો બધી જગ્યાએ એકસરખો ભળે. હવે એક ગ્રીસ કરેલી થાળી છે એની ઉપર આપણે આ બધું મિશ્રણ પોર કરી દઈશું. આ હરેક થાળીમાં એક થાળીમાં તમારે કરવાનું રહેશે. પહેલેથી બધી જગ્યાએ બધી થાળીમાં કે બધા બેટરમાં ઈનો નહીં નાખી દેવાનો, અથવા ખાવાનો સોડો તમે નાખતા હોય તો એ નહીં નાખી દેવાનો. અને ઉપરથી કમ્પલસરી નથી પણ થોડુંક આપણે લાલ મરચું. અને આપણે હવે આને ઢોકળાને સ્ટીમ કરવા રાખશું. આવી રીતે જો તમારી પાસે ઢોકળિયું ન હોય તો આવી રીતે કોઈ પણ પેનમાં નીચે આવી રીતે સ્ટેન્ડ રાખી દેવાનું અને પાણી એકદમ પહેલેથી ગરમ કરી રાખવાનું અને જેવી રીતે માપની ડીશ હોય એવી રીતે આમ રાખી દેવાનું. અને આને હવે ઢાંકીને આપણે મિનિમમ 10થી 12 મિનિટ આપણે પહેલી થાળી કરશું. પછી એક વખત એક થાળી થઈ જાય પછી ફટાફટ 10 મિનિટમાં બીજી થાળી થઈ જાય. જો હવે આપણે ઢોકળા થઈ ગયા હશે અને આપણે ચેક કરી લઈએ. સરસ થઈ ગયા છે. અને હવે આપણે ગેસ બંધ કરી લઈએ. આવી રીતે જોઈ લેવું. જો સરસ થઈ ગયા છે. ગેસ બંધ કરી નીચે ઉતારી લઈ. જ્યારે પણ તમે નીચે ઉતારો ને ઢોકળાને જો આવી રીતે ઉપર છે ને થોડુંક તેલ 1 ચમચી નાખી લેવું જેથી છે ને એકદમ સરસ ઢોકળા છે ને ડ્રાય ન લાગે. ને આવી રીતે સરસ અને એકદમ સરસ ફૂલાણા છે. અને પછી તમારે કટ કરી લેવું. તમારે જે સાઇઝમાં કટ કરવા હોય એ સાઇઝમાં કટ કરી લેવું. અને હજી તમારે થોડાક વધારે જેને ખાટા ભાવતા હોય તો એક ટિપ્સ એ આપું કે જ્યારે તમારે ઈનો નાખો ને એના ઉપર 1 ડ્રોપ્સ લીંબુનો રસ નાખી દેવો, જેના હિસાબે ફૂલાશે આના કરતાં હજી ડબલ અને એકદમ ખાટા થશે. કાઢી લઈએ પણ જનરલી સેજ 1-2 સેકન્ડ માટે ઠરવા દેવું અને પછી કાઢવું. જેના હિસાબે છે ને આપણે જ્યારે એકદમ ગરમ કાઢીએ તો ઘણી વખત નીચે ચોટે. પણ તમારે અત્યારે હું વિડીયોમાં બતાવવા માટે તમને કાઢીને બતાવું છું અને તમને ઊંધા કરીને બતાવું છું. એની જાળી જુઓ. બરાબર છે. તો આપણે સર્વ કરી લઈએ. અને સાથે લસણની ચટણી વગર તો ખાટા ઢોકળા બિલકુલ ચાલે નહીં. તો આપણે લસણની ચટણી સાઈડમાં તમારે સર્વ કરવાની. અને કાંઈ ન હોય અને તમારે આપણે જૈનમાં ખાવું હોય તો સાઈડમાં તેલ અને એની અંદર મીઠું, મરચું અને હિંગ નાખીને પણ ખાઈ શકો. જેમ તમને ઘરમાં તમારે ખવાતું હોય એ પ્રમાણે. અને એક વખત આ રીતથી ટ્રાય કરજો. આથા વગર તમારે અડધી કલાકના રેસ્ટમાં તમારું એકદમ સરસ થઈ જાય તમારા ખાટા ઢોકળા. અને એક વખત આ રીતથી ટ્રાય કરજો. ગમ્યું હોય અને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સાથે બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે તુરંત વિડીયો જોઈ શકો. આવજો.